નમસ્કાર દોસ્તો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું અશ્વિન મકવાણા. આજે સવારના હું તમને એક વાત શેર કરવા માંગુ છું કે આજે તમને એક એવી જગ્યાના હું દર્શન કરાવવાનો છું કે સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયેલા છે. તો એવા પ્રગટેશ્વર મહાદેવના મંદિરના આજે હું તમને દર્શન કરાવવાનો છું. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને અમારા આવનારા તમામ વિડીયો આપને જોવા મળે. અને બીજો એક મહત્વની વાત કે મારા તમામ મિત્રો, તમામ ચાહકોને ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે અત્યારે મારી સાથે 1500 થી 2000 મારી ફેમિલી, યુટ્યુબ ફેમિલી અત્યારે જોઈન્ટ થઈ ચૂક્યા છે. તો આપ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને જેટલો બને એટલો વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને અમને સપોર્ટ મળે તો અમે આગળ બીજા વર્ક કરી શકીએ. અને જો તમને બીજા કાંઈ નવા પણ વિડીયો જોવાની ઈચ્છા થતી હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને નીચે અમારા ડિસ્ક્રિપ્શનમાં નંબર પણ આપેલા છે, જેથી કરીને તમે અમારો કોન્ટેક્ટ કરી શકો. જો તમારી કોઈ રિક્વાયરમેન્ટ હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, તો અમે નવા વિડીયો બનાવીને આપને મનોરંજન પૂરું પાડશું. તો આ ચેનલમાં કોમેડી વિડીયો પણ આવે છે, બ્લોગ પણ આવે છે અને દૈનિક કાર્ય અમે જે કરતા હોય એ પણ આવે છે. અને મારા સંગીતના પણ ઘણા બધા વિડીયો આવે છે, જે હું ગાતો હોઉં છું, મારા મિત્રો ગાતા હોય છે અને આવા બધા વિડીયો આવે છે અને ઘણા હેલ્પિંગ વિડીયો પણ આવે છે. તો આ ચેનલમાં આવા બધા વિડીયો જોવા માટે આપ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને બીજા વિડીયો તમને જોવા મળે. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. હું તમને મહાદેવના દર્શન કરાવીશ, ત્યાંનો ઇતિહાસ જણાવીશ અને અહીંયા શું શું વર્ક થાય છે, કઈ રીતનું વર્ક થાય છે, આ બધો મંદિરના હું તમને દર્શન કરાવીશ. પંડિતજી છે એમની સાથે પણ તમને મુલાકાત કરાવીશ. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. આપ જોઈ શકો છો દોસ્તો, આ બીજે ક્યાંયની જગ્યા નથી, પણ આ મવડી વિસ્તારમાં રામધણની બાજુમાં આવેલું પ્રગટેશ્વર મહાદેવનું મંદિર છે, જે આપ દર્શન કરી શકો છો. ખૂબ આનો જૂનો ઇતિહાસ છે. ઇતિહાસ જાણવો ખૂબ અઘરો છે, પણ મારાથી બનતી કોશિશ હું તમને બધી વસ્તુ દેખાડીશ. આ છે પ્રગટેશ્વર મહાદેવનું મેઇન મંદિર. ત્યારબાદ હું તમને બધા દર્શન કરાવીશ, તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આ છે બહુ સરસ જગ્યા, નદીની અંદર મંદિર આવેલું છે, પણ ભાવ અને શ્રદ્ધા અને વિશ્વાસથી એટલો આનો પરચો છે કે મંદિરમાં ક્યારેય કાંઈ તકલીફ થતી નથી. તો આ છે પ્રગટેશ્વર મહાદેવનું મંદિર. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો, આગળ હું તમને બધું દેખાડું છું. તો આપણે હવે મંદિરની અંદર પ્રવેશ કરીએ છીએ, જ્યાં સ્વયંભૂ મહાદેવ લિંગ સ્વરૂપે પ્રગટ છે. આ મહાદેવના હું તમને દર્શન કરાવવા અંદર જઈ રહ્યા છીએ. જ્યારે આપણે મંદિરમાં પ્રવેશ કરતા હોય ત્યારે એક બાજુ હનુમાનજી અને એક બાજુ ગણેશજી આપને જોવા મળતા હોય છે. તો આપ દર્શન કરી રહ્યા છો એ છે ગણેશ. તો આ આપ જોઈ રહ્યા છો, આ છે સ્વયંભૂ મહાદેવની લિંગ. સ્વયંભૂ પોતે પ્રગટ થયેલા છે, જે 500-700 વર્ષ જૂનો ઇતિહાસ માનવામાં આવે છે. પણ આ આપ દર્શન કરી રહ્યા છો એ છે સ્વયંભૂ પ્રગટેશ્વર મહાદેવ મંદિર. રાજકોટમાં રામધણની પાછળ મોવડી વિસ્તારમાં જે આવેલા છે તે પ્રગટેશ્વર મહાદેવનું મંદિર છે, આપ જોઈ શકો છો. તો ફાઇનલી દોસ્તો, આપ જોઈ શકો છો, આ છે પ્રગટેશ્વર મહાદેવ મંદિરની આજુબાજુનો બધો નજારો, જે નદીની વચ્ચે મંદિર આવેલું છે. પણ જ્યાં મંદિરની સાથે, નદીની સાથે આ એક પ્રકૃતિ આપ જોઈ શકો છો. અહીંયા જાતના વૃક્ષો પણ વાવેલા છે. બધા ભગવાન, દેવી દેવતાઓના મૂર્તિઓ પણ પધરાવવામાં આવેલી છે. ત્યારબાદ અહીંયા આપ નેચરલી જોઈ શકો છો, પશુ પક્ષીઓનો અવાજ પણ એટલો જ મધુર સાંભળવા મળે છે. આટલો સરસ નજારો મેં ક્યારેય જોયો નથી, તો એકવાર જરૂરથી મુલાકાત લેજો. તો આ આપ જોઈ શકો છો, આ છે બેસવા માટેની જગ્યા. આ છે યજ્ઞ કુંડની જગ્યા. અહીંયા યજ્ઞ થતા હોય છે. જ્યારે તમે આવો ત્યારે આ જગ્યા પર બેસવાનો ખૂબ જ આનંદ માણજો.
ત્યારબાદ હવે તમને ભૂદેવો સાથે મુલાકાત કરાવીશ. તો આ ભૂદેવો અહીંયા થોડા કર્મકાંડ વિશે તમને જણાવશે, મંદિરના ઇતિહાસ વિશે થોડુંક જણાવશે. તો આપણે દાદાને પૂછીએ, દાદા શું એનો ઇતિહાસ છે અને શું તમે કહેવા માંગશો? ઇતિહાસમાં પ્રગટેશ્વર મહાદેવ મવડી ગામમાં નદીની વચ્ચોવચ આવેલું અને જૂનામાં જૂનું સ્વયંભૂ મહાદેવનું મંદિર છે. જેમ આપણે રાજકોટનું મહાદેવનું મંદિર રામનાથ મહાદેવ છે પ્રાચીન, એવી જ રીતના સ્વયંભૂ મહાદેવ મવડીમાં આવેલું પ્રગટેશ્વર મહાદેવ બહુ જૂનામાં જૂનો એનો ઇતિહાસ છે. અને અહીંયા દર અમાસના 11રસના આવી રીતે બ્રાહ્મણો આવીને કર્મકાંડની વિધિ કરે, એના માટે બાપુએ સરસ મજાની સગવડ બધાને કરી આપેલી છે. આજે 11રસ છે અને આજે પણ ઘણા બધા વિધિ વિધાન છે, એમ અમાસના પણ ઘણા બધા વિધિ વિધાન હોય છે. અને પ્રગટેશ્વર દાદાની ખૂબ દયા છે અને ખૂબ સરસ મંદિર છે. પ્રગટેશ્વર મહાદેવમાં દર વર્ષે મહાદેવજીના શિવલિંગ ઉપર સ્વયંભૂ શિવલિંગ છે, એના ઉપર ચોમાસામાં જ્યારે વરસાદ આવે ત્યારે ખૂબ પાણી આવે છે અને અડધું મંદિર ડૂબી જાય અને મહાદેવજી ઉપર અભિષેક, જેમ રામનાથ મહાદેવજીનો દર વર્ષે અભિષેક થાય છે એવી રીતે અભિષેક થાય છે. અને 2 વર્ષ પહેલા જ્યારે 22 ઇંચ વરસાદ એક રાતમાં પડ્યો હતો ત્યારે અમે કામ કરતા હતા ઉપર, ત્યારે બરોબર આ ઓસરી છે ત્યાં સુધી પાણી આવી ગયું હતું અને અમે માંડ માંડ નીકળ્યા હતા, પણ દાદાની દયાથી કોઈ જાનહાનિ નથી થઈ અને બહુ સરસ દાદાની ખૂબ દયા છે. ત્યારબાદ બીજા અહીંયા ઘણા બધા સ્થળો છે જે હું તમને દેખાડું છું. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને આગળ શેર કરતા રહેજો, જેથી કરીને બીજા પણ વિડીયોને નિહાળી શકે. ત્યારબાદ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેતો. આ છે આ જ જગ્યા પર હનુમાન દાદાનું મંદિર, જે આપ દર્શન કરી શકો છો. ખૂબ શ્રદ્ધા વિશ્વાસ ભાવથી આની જો તમે પૂજા અર્ચના કરો તો જરૂરથી તમારી મનોકામના પૂર્ણ થાય છે. તો આ છે હનુમાન દાદા. ત્યારબાદ તમે ક્યારેય નહીં જોયા હોય એવા છે આ આંકડામાંથી બનેલા ગણપતિ દાદા. મેં પણ ક્યારેય દર્શન નહોતા કર્યા, પણ આ પહેલી વાર ગણપતિજીના દર્શન કરું છું, તો તમે પણ દર્શન કરજો. જય ગણપતિ દાદા. આ ભાઈ સરસ મજાની ચાની સેવા આપે છે. હું ભાઈ તમારી ચાનું નામ શું છે? મચ્છોમાંથી સ્ટોર. કઈ જગ્યાએ આવી? મવડી બાયપાસ રામધનથી આગળ. સરસ મજાની ચા બનાવે છે, એકવાર જરૂરથી મુલાકાત લેજો ભાઈની. અને અહીંયા પ્રગટેશ્વર મહાદેવના મંદિરમાં આ બધા ભૂદેવોને સરસ મજાની સેવા આપે છે. જો કે પૈસા તો લે છે, પણ ટાઈમે ચા પહોંચાડવી બહુ મહત્વનું છે. એટલે એ ભાઈ અહીંયા ખૂબ સરસ ચાની સેવા પાડે છે, જરૂરથી મુલાકાત લેજો. તો આ બાપુ છે આ મંદિરના પૂજારી. તો ફાઇનલી દોસ્તો, આગળ તમે જેમ વિડીયોમાં જોયું એમ, પણ એ પછી હું થોડાક સીન હજી ટૂંક સમયમાં તમને દર્શાવવા જઈ રહ્યો છું, જે છે આરતીના સીન. અને આ આરતી તો એટલી મસ્ત હોય છે અહીંની કે લાઈવ આરતી આ હું પણ પહેલી વાર નિહાળું છું. આવી આરતી મેં પણ ક્યારેય નિહાળી નથી. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો.